છે। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ વાઘોડિયા રોડ પર મંથર ગતિએ ચાલતી બ્રિજની કામગીરીને લઈને વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન। મંથર ગતિએ ચાલતા બ્રિજના કામને લઈને પ્રજા પરેશાન। ડભોઈ વાઘોડિયા રોડ પર ગોજાલી પાસે આવેલ બ્રિજનું કામ ચાલતું હોય ત્યારે તંત્ર દ્વારા મોટું મસાક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, સાથે જ ભારદારી વાહનોને પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે। તેમ છતાં ભારદારી વાહનો પ્રવેશી જતા નાના વાહન ચાલકો અટવાઈ પડતા હોય છે। ત્યારે પ્રયાગપુરા પાસે એક ખેતરમાં 16 વ્હીલની ટ્રક ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને મીડિયમ વાહન ચાલકો હેરાન પરેશાન થવા પામ્યા હતા। ડભોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। કહી શકાય કે બ્રિજ નિર્માણના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન ઉપર સાઇન બોર્ડનો અભાવ હોય, ડાયવર્ઝન પર સાઇન બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। તેમજ ભારદારી વાહનો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે। તે છતાં ભારદારી વાહનો ડાયવર્ઝન આપેલા સિંગલ પટ્ટી રોડ પર પ્રવેશી જતા આવા અકસ્માતના કારણે નાના અને મધ્યમ વાહન ચાલકોને પણ અટકવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને તંત્ર દ્વારા ભારદારી વાહનોનું સખત પ્રવેશ નિષેધ કરવામાં આવે તેમજ દિશાસૂચક સાઇન બોર્ડ લગાવવામાં આવે તેવી વાહન ચાલકો સહિત ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।